હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈ. દોસ્તો, દરેકના ઘરમાં આપણે રસોઈ બનતી હોય છે અને એ રસોઈમાંથી કંઈક ને કંઈક વધતું જ હોય છે. એમાં પણ રોટલી 1 2 3 4 એવી તો વધી જ હોય છે. તો આવી 2 3 4 રોટલી વધેલીમાંથી આપણે એક નવી રેસીપી બનાવવાની છે. તો હું આજે તમારી જોડે શેર કરું છું. તો ચલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ બેસન લીધું છે અને એની અંદર આપણે થોડું પાણી રેડતા જઈશું અને હાથેથી ફેંટતા જઈશું. આપણે હાથેથી ફેંટવાનું છે, કોઈ ચમ્મચ વગેરેનો આપણે ઉપયોગ કરવાનો નથી. હાથેથી જેટલું સારું ફેંટાય ને એટલું કોઈ ચીજથી ફેંટાતું નથી. એટલે આપણે એક તરફી સાઈડે આપણે એને રેગ્યુલર આવી રીતે 2 મિનિટ સુધી આપણે ફેંટવાનું છે. આવી રીતે એનું બેટર તૈયાર હોવું જોઈએ. એની કન્સિસ્ટન્સી જોઈ લો તમે કે કેવું છે. એકદમ ફેટ્યા પછી એનો કલર થોડોક ચેન્જ થઈ જાય છે, લાઇટ જેવો થઈ જશે. તો આપણે એના પછી એની અંદર એને સાઈડમાં મૂકી દઈશું અને મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં મેં અહીંયા 4-5 મરચાં લીધા છે, 3-4 લસણની કળી અને આદુની પેસ્ટ તથા અંદર એડ કર્યો છે જીરું અને કરી પત્તાના 5-6 પત્તા. તો આ બધાને આપણે પીસી લઈશું હથકચરા આવી રીતે. તમે ચાહો તો ખાંડી પણ શકો અને એને આપણે બેટરમાં ઉમેરીશું. તો હવે આપણે એની અંદર એડ કરીશું અળવીના પત્તા. અળવીના પત્તાને મેં આવી રીતે કટ કરી લીધા છે, ઝીણા સમારી લીધા છે, 1 વાટકી જેટલા ઉમેર્યા છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી મેં અહીંયા કશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેર્યું છે. તમે તમારા ટેસ્ટ મુજબ આને તીખું કરી શકો છો. અને મેં અંદર 1 ચમચી જેટલી હિંગ ઉમેરી છે, નાની ચમચી. એના પછી મેં અહીંયા અજમો લીધો છે. અજમાને આપણે હાથેથી આવી રીતે ક્રશ કરીને નાખવાનું છે. એનાથી શું થાય છે કે ટેસ્ટ બહુ જ સારો આવે છે. એના પછી મેં 2 ચમચી જેટલા તલ લીધા છે. 2 ચમચી મેં અંદર અહીંયા ખાંડ ઉમેરી છે અને 2 મોટા લીંબુનો રસ મેં અંદર એડ કર્યો છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. દોસ્તો, આ રેસીપી એટલી હેલ્ધી છે કે તમે બાળકોને પણ ગમે ત્યારે આપી શકો અને આ રેસીપીને તમે સ્ટોર કરીને 15 દિવસ સુધી પણ ખાઈ શકો છો. 15 દિવસ મહિના સુધી પણ તમે આને સ્ટોર કરી શકો છો. હવે આપણે એક તપેલીમાં પાણી લેવાનું છે, 4 ગ્લાસ જેટલું, અને એ પાણીને આપણે ગેસ પર મૂકી દઈશું ગરમ કરવા માટે. અને અહીંયા 4 રોટલી પડી છે સવારની વધેલી અને હું અહીંયા બનાવું છું 10 વાગે આ રેસીપી. તો સવારના 7 વાગ્યાની આ રોટલી બનાવેલી છે. તો અત્યારે 10 વાગે આપણે આની એક રેસીપી બનાવી લઈશું. તો હવે આપણે આ રોટલી પર જે બેટર તૈયાર કર્યું છે એ બેટર આપણે એની અંદર પાથરી દેવાનું છે, આખી રોટલીમાં પથરી જાય એ પ્રમાણે. રોટલી તમારી મોટી હશે તો 1.5 ચમચી જશે, નાની હશે તો 1 ચમચી જેટલું બેટર અંદર આવી જશે. તો આપણે એને સરખી રીતે પાથરી લેવાનું છે. જો તમારું બેટર ઢીલું થઈ જાય તો તમે એની અંદર 1 ચમચી બેસન ઉમેરી શકો છો. બેસન ઉમેર્યા પછી તમારે એની અંદર મસાલા પણ ઉમેરવા પડશે, કેમ કે રોટલીમાં ટેસ્ટ નથી હોતો. એટલે આપણે અંદર બેટરમાં જે મસાલા કરીએ છીએ એ થોડા ચડિયાતા કરવાના છે. બેટર પાથરી લીધા પછી આપણે રોટલીને આવી રીતે રોલ વાળી લેવાના છે. તો મેં 4 રોટલીના બેટર પાથરીને આવી રીતે રોલ બનાવી લીધા છે. જો તમારી સાઈડમાં જગ્યા રહી ગઈ હોય, અંદર બેટર ના પથરાણું હોય, તો તમે ઉપરથી પણ અંદર એડ કરી શકો છો. હવે આપણે આ 4 રોલને આ તપેલી ઉપર આપણે જાળી મૂકી દીધી છે અને કાણાવાળી છે અને એની ઉપર આ 4 રોલ મૂકી દઈશું એડજસ્ટ કરીને સરખી રીતે. અને પછી આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું, મતલબ કે બીજું બાઉલ એની ઉપર આવી રીતે ઢાંકી દઈશું જેથી જે રોલ છે એ દબાઈ ના જાય. મેં આ રીતના અળવીના પત્તા જે આવે ને એ અંદર ઝીણા સમારીને મેં ઉમેરેલા છે. આ અલગ ટાઈપના છે, નાના છે, જે મોટા આવે છે નથી. આનાથી શું છે કે જે આપણે રેસીપી બનાવી છે બહુ જ હેલ્ધી થશે. ગમે ત્યારે તમે ખાઈ શકો છો. કોઈ પણ જાતની પેટમાં કે શરીરમાં કંઈ પણ તમારે ગડબડ થશે નહીં. અને પછી આપણે શું છે ચેક કરી લેવાનું છે એને કે બફાઈ ગયા છે કે નહીં રોલ. તો અંદર ચપ્પુ નાખીને આપણે જોઈ લઈશું. જો ચપ્પુ ચોખ્ખું આવે તો સમજી લો કે એ
તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને 5 મિનિટ સુધી આપણે એને ઠંડા થવા દઈશું। ઠંડા થયા પછી આપણે રોલને કટ કરી લેવાના છે। તો પહેલાં તો આગળ જે મોઢાવાળો ભાગ હોય એ તો થોડો એવો જ હોય છે, વાંધો નહીં, એવું નથી હોતું કે અમે જે બનાવતા હોઈએ એકદમ પરફેક્ટ જ હોય। શું કરતા હોય છે કે જે પણ આવી રીતે કિચન ટિપ્સ અથવા તો રસોઈ બનાવતા હોય પહેલો ભાગ કાઢીને પછીનો જે સારો પાર્ટ હોય એ જ બતાવતા હોય છે, પણ હું એવું નહીં કરું। જે ઓરિજિનલ જે બન્યું હશે, જેવું બન્યું હશે એ જ હું તમારી સાથે શેર કરીશ। તો આગળના જે ભાગ હતા મેં સાઈડમાં મૂકી દીધો છે અને પછી ચપ્પુથી મને થોડું ના ફાવ્યું, કટ નહોતું થતું બરાબર, તો મેં અહીંયા પિઝા કટર લીધું છે। એનાથી શું છે કે જલ્દી કટ થઈ જાય છે। તો પછી મેં આવી રીતે બધા રોલ કટ કરી લીધા। આગળનો પાર્ટ પણ હું નહીં જવા દઉં, અંદર જ એડ કરીશ કે મારા રેસીપીમાં એ સારું દેખાય એટલા માટે નહીં, તમને લોકોને મારે નથી છેતરવા, જે છે ઓરિજિનલ જ બતાવીશ। તો પછી આપણે આ કટ કરી લીધા પછી આપણે કઢાઈમાં તેલ મૂકી દેવાનું છે, થોડું ગરમ રાખવાનું છે હાઈ ફ્લેમ ઉપર, અને પછી આ બધાને તળી લેવાના છે। આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના છે। પહેલાં ગેસને ફૂલ રાખવાનો છે, નાખી દીધા પછી થોડું ધીમું કરી દેવાનું છે, જેથી આ એકદમ કરકરા બનીને તૈયાર થશે। તમે એનો કલર જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે આ કઈ ટાઈપના કેવા બન્યા હશે। બહુ જ ટેસ્ટી બને છે। તો આ થઈ ગયા છે, આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને નીકાળી લેવાના છે। હા, જો હું ઈચ્છું તો મારી ચેનલને ગ્રો કરવા માટે મોંઘી જે રસોઈઓ હોય છે, રેસીપી જે અંદર બધું એડ કરવાનું હોય છે, હું કરી શકું છું, પરંતુ મારે મીડિયમ વર્ગની મહિલાઓને શીખવાડવું છે કે આપણે નાની રસોઈમાંથી પણ મોટી રસોઈ કઈ રીતે બનાવી શકીએ એકદમ ટેસ્ટી, અને એ પણ બજારના કરતાં પણ એકદમ સારું અને મજેદાર। તો દોસ્તો મેં વધેલી વાસી રોટલીમાંથી આ એક સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરી છે। તમે એને રોટલીના પાત્રા પણ કહી શકો, ખાલી પાત્રા પણ કહી શકો, ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે। અને એ પણ આપણે 1 કપ બેસનમાંથી જ બનાવ્યું છે અને 4 વધેલી રોટલીમાંથી। બીજા તો ઘરના આપણા જે બેઝિક મસાલા હોય એ જ મેં અંદર એડ કર્યા છે, બીજા કોઈ વધારાના મેં એડ કર્યા નથી, તો પણ એટલા સરસ બન્યા છે। તમે એક વખત ટ્રાય જરૂર કરજો। તો દોસ્તો જો મારો આ વિડીયો તમને જરા પણ ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો, વધારેમાં વધારે શેર કરજો। તો આવી જ નવી રેસીપી ટિપ્સ અને વ્લોગ સાથે હું તમને મળીશ। તો કમેન્ટમાં એક વખત હર હર મહાદેવ જરૂરથી લખી લેજો। તો ચલો મળું છું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી હર હર મહાદેવ।